समाचार पर नजर करें। આજથી ડીઝલના વેચાણ પર મર્યાદા હટાવાઈ। હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં ગમે તેટલું ડીઝલ ભરાવી શકાશે। એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત। ટ્રાન્સપોર્ટ સંચાલકો ગમે તેટલું હવે ડીઝલ ભરાવી શકશે। આ સાથે ફેક્ટરીઓ અને કોમર્શિયલ ખરીદદારો પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે। આ નિર્ણયથી સામાન્ય વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સ અને મોટા કોમર્શિયલ ખરીદદારો તેમની જરૂરિયાત મુજબ જેટલું ઈચ્છે તેટલું ડીઝલ સીધા પેટ્રોલ પંપ પરથી ભરાવી શકશે। આ ઉપરાંત છેલ્લા 18 દિવસથી ફેક્ટરીઓ અને મોટા ગ્રાહકોને થતી ઈંધણની મુશ્કેલી પણ હવે સમાપ્ત થઈ જશે। પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને પેટ્રોલ ડીઝલની અછતના કારણે આ પ્રતિબંધો લગાવ્યા હતા, જે સપ્લાય સુધાર્યા બાદ 29 જૂનના નવા આદેશ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે। દેશમાં વધતી મોંઘવારી વચ્ચે રાહતભર્યા સમાચાર। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50 ઘટાડો કરવામાં આવ્યો છે। તેની કિંમત 2930 થઈ ગઈ છે। પહેલા તે 3113.50 માં મળતો હતો। નવી કિંમતો આજથી જ લાગુ થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓ, હોટલ ઉદ્યોગને સીધી આર્થિક રાહત મળશે। જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે અગાઉની જેમ જ યથાવત રહેશે। હવેથી પાસપોર્ટ ઇસ્યુ કરાવવું મોંઘું થશે। કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં સુધારો કરી આજથી નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી। નવા અને રિન્યુ કરાયેલા બંને પ્રકારના પાસપોર્ટ માટે સામાન્ય તેમજ તત્કાલ શ્રેણીમાં ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો। 36 પાનાના પાસપોર્ટની ફી ₹1500 થી વધીને ₹2500 કરવામાં આવી, તો તત્કાલના 36 પાનાના પાસપોર્ટ માટે ₹5000 ફી અને 60 પાનાના પાસપોર્ટની ફી વધીને ₹3500 કરવામાં આવી। સાથે જ ખોવાયેલા કે ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના બદલાવ, પીસીસી અને અન્ય સેવાઓની ફી પણ વધારવામાં આવી। જો કે 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 10% ફી રાહત યથાવત રહેશે। એસટી નિગમના કર્મચારીઓ માટે રાહતના સમાચાર, આનંદના સમાચાર। એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો। હવેથી 58% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય। અત્યાર સુધી 55% હતું મોંઘવારી ભથ્થું। વધેલા ભથ્થાનો બાકી એરિયર્સ પણ અપાશે। એસટીના કર્મચારીઓને કુલ ₹24 કરોડથી વધુનો સીધો ફાયદો થશે। આ અંગેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી એસટી કર્મચારીઓને ખુશખબરી આપી છે। મહત્વના સમાચાર કે જ્યાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળશે। બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ખેતી અંગે ચર્ચા કરવામાં આવી શકે। જાહેર કાર્યક્રમોની તૈયારીઓ સહિતના મુદ્દે પણ ચર્ચા સંભવ છે। આ સાથે આરોગ્ય અને શિક્ષણ વિભાગની નવી યોજનાઓ પર ચર્ચા સંભવ। મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। અનેક નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ખેંગાંવ નજીક નિર્માણાધીન પુલનો સર્વિસ રોડ ધોવાઈ જતા ખંડવા પંઢાણા માર્ગ ટ્રાફિક પ્રભાવિત થયું। પૂરના પાણીમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પુલ પાર કરી રહ્યા છે, જ્યારે બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા હતા। દેવલા માફી અને ભગવાનપુરામાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા। જસવાડીમાં 1 કૃષિ મશીન અને 2 ખેડૂતો નદીના પૂરમાં તણાઈ ગયા છે। સતત વરસાદ વચ્ચે વહીવટીતંત્રએ લોકોને નદી અને નાળાઓથી દૂર રહેવા વિનંતી કરી છે। બદલાતી હવામાન પરિસ્થિતિઓ એ ખંડવા જિલ્લામાં રોજિંદા જીવનને અસર કરી છે। મધ્યપ્રદેશના સતનામાં માત્ર 1 કલાકના મુશળધાર વરસાદે વાતાવરણને બદલી નાખ્યું। ભારે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો, જેના કારણે સ્થાનિક લોકોને તીવ્ર ગરમી અને ભેજમાંથી નોંધપાત્ર રાહત મળી। જો કે આ રાહતથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ અંગેના દાવાઓની પોકળતા પણ છતી થઈ। મુખ્ય ચોકડી અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। જર્જરિત રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ। પાણી ભરાવાની આ સમસ્યા અને અવ્યવસ્થાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના મોટા દાવાઓ પાછળની વાસ્તવિકતાને ખુલ્લી પાડી દીધી છે। માત્ર પહેલા જ ભારે વરસાદે ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને છતી કરી દીધી।
મુંબઈમાં તોફાની વરસાદ. વસઈ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ. વસઈના અનેક રોડ બેટમાં ફેરવાયા. વસઈ વિરાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ. તો વિરાર વસઈમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સર્વત્ર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. મુંબઈ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો. આપને જણાવી દઈએ કે મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી